નમસ્તે વિદ્યાર્થી મિત્રો. એકમ 13 પપેટ્સ. વિદ્યાર્થી મિત્રો, અહીં ખૂબ જ સુંદર મજાનું પ્રકરણ પપેટ્સ. અહીં જુદા જુદા તમને પપેટ્સ જે દેખાય છે તે પહેલાંના સમયમાં ગામડાની અંદર કઠપૂતળીની કળા કરવામાં આવતી હતી. તો અહીં આપણે સૌપ્રથમ પપેટ ગણીશું. તો માણસોના પપેટ છે. ચિત્રોની અંદર 1, 2, 3, 4 અને 5. જ્યારે આપણે પ્રાણીના 3 પપેટ્સ દેખાય છે. 1 ઘોડો, 2 હાથી અને 3 ઊંટના પપેટ્સ દેખાય છે. અહીં કુલ 8 પપેટ્સ છે. પ્રશ્ન 2, પ્રાણીઓ કરતાં માણસના પપેટ્સ વધુ છે કે ઓછા? તો વધુ છે. માણસ કરતાં પ્રાણીઓના પપેટ્સ કેટલા ઓછા છે? તો 2 ઓછા છે. એટલે 5માંથી 3 ઓછા કરીએ એટલે 2 વધે. એટલે 2 પપેટ્સ ઓછા છે. અહીં અને સોનુ અને તેના મિત્રો જે પ્રવૃત્તિ કરી છે તે તમારા વિદ્યાર્થી મિત્રો સાથે આ પ્રવૃત્તિ કરવાની છે. હાથની અંદર બોલપેનથી પપેટ્સ દોરવાના છે. ત્યારબાદ ખૂબ સરસ મજાનું અહીં ચિત્ર આપેલ છે. એ ચિત્ર વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી નિહાળો. સૌપ્રથમ આપણે પક્ષીઓ દેખાય છે. તો પક્ષીઓ 1, 2, 3, 4, 5 અને 6 પક્ષી છે. જ્યારે આપણને ઘોડા 1, 2, 3, 4, 5 ઘોડા દેખાય છે. જ્યારે આપણને સૈનિક 1 અને 2 સૈનિક દેખાય છે. 2 હાથી દેખાય છે. 1 અને 2 હાથી દેખાય છે. તો ઘોડાના પપેટ્સ કેટલા છે? તો 5 પપેટ્સ છે. હાથીના પપેટ્સ કેટલા છે? 2. સૈનિક તો રાજાની આજુબાજુ 2 સૈનિક લટકાવેલા છે તો 2 પપેટ્સ છે. પક્ષીના પપેટ્સ કુલ 6 પપેટ્સ આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ સોનુ અને તેના મિત્રો પપેટ્સ ગણી લીધા પછી ચર્ચા કરે છે તે અહીં લખવાની છે. તો ઘોડાની સંખ્યા સૈનિકની સંખ્યા કરતાં વધારે છે 2. હાથીની સંખ્યા પક્ષીની સંખ્યા કરતાં ઓછી છે. તો હાથી 2 હતા, જ્યારે ઘોડા પક્ષીઓ 6 હતા. સૈનિકની સંખ્યા અને હાથીની સંખ્યા બરાબર છે, જ્યારે પક્ષીની સંખ્યા ઘોડાની સંખ્યા કરતાં વધારે છે. તો આપણે ચિત્રની અંદર જોયું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે નીચે આપણે અહીંયા જવાબ લખવાનો છે. કોના પપેટ્સ વધારે છે, સુહાના કે ટોનીના? તો આપણે સુહાનાના પપેટ્સ જોઈએ તો કુલ 5 પપેટ્સ છે અને ટોનીના 4 પપેટ્સ છે. એટલે સુહાનાના વધુ પપેટ્સ છે. તો આપણે સુહાનાની અંદર આવી રીતે સાચાની નિશાની કરીશું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ખૂબ સરસ મજાની દુકાન આપેલી છે. તો પપેટ્સની દુકાન આપેલી છે. સોનુ અને તેના મિત્રો પપેટ્સની દુકાને મુલાકાત લે છે. તો દુકાનમાં કયા કયા રંગના અને કેટલા પપેટ્સ છે તે અહીં લખવાના છે. તો કેસરી રંગના પપેટ્સ આપણે જોઈ શકીએ છીએ 8 પપેટ્સ છે. જ્યારે લાલ રંગના કુલ 11 પપેટ્સ છે. પીળા રંગના 12 પપેટ્સ છે. જાંબલી રંગના 4 પપેટ્સ છે. ખૂબ સરસ વિદ્યાર્થી મિત્રો. હવે બીજા નંબરનો પ્રશ્ન છે, સૌથી વધારે સંખ્યાવાળા પપેટ્સ કયા રંગના છે? તો પીળા રંગના આપણે અહીં દેખાય છે, જે 12 પપેટ્સ છે, જે સૌથી વધારે છે. જ્યારે જે રંગના પપેટ્સની સંખ્યા સૌથી ઓછી છે તે રંગનું નામ લખવાનું છે. તો જાંબલી રંગના પપેટ્સ સૌથી ઓછા છે, જે 4 જ છે, જ્યારે બાકી બધા વધારે છે. હવે સાચા વાક્યની સામે કાળો રંગ પૂરવાનો છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, સાચું વાક્ય છે ત્યાં કાળો રંગ અને ખોટું વાક્ય છે ત્યાં વાંદરી રંગ પૂરીશું. તો લાલ રંગના પપેટ સૌથી વધારે છે. તો આ વાક્ય ખોટું છે, તો આપણે ત્યાં વાદળી રંગ પૂરીશું. પીળા રંગના પપેટ્સ લાલ રંગના પપેટ્સ કરતાં વધારે છે, તો આ વાક્ય સાચું છે. ત્યાં આપણે આવી રીતે કાળો રંગ પૂરીશું. જાંબલી રંગના પપેટ્સ કેસરી રંગના પપેટ્સ કરતાં ઓછા છે, તો ત્યાં આપણે કાળો રંગ વિદ્યાર્થી મિત્રો પૂરી લેશું. હવે આપણે અહીં ચિત્ર જોવાનું છે ને, જેના પપેટ્સ ઓછા છે તે આપણે સાચું કરીશું.
તો અહીં મંજીતના પપેટ્સ દેખાય છે, એક બાજુ આપણે સલીમના પપેટ્સ દેખાય છે. તો મંજીતના પપેટ્સ કુલ જોઈએ તો 1, 2, 3, 4, 5 અને 6 છે, જ્યારે સલીમના 3 પપેટ્સ છે. તો આપણે સલીમના ઓછા પપેટ્સ છે તે આવી રીતે સાચું કરી લેશું. હવે તમારે વર્ગખંડની અંદર આવી રીતે સરસ મજાના સિંહના, હાથીના, વાઘના, સસલાના અને વાંદરાના અલગ અલગ પપેટ્સ બનાવવાના છે અને તેને પહેરીને ક્લાસની અંદર અભિનય કરવાનો રહેશે. ત્યારબાદ આપણે વર્ગખંડની અંદર સ્ટીકની મદદથી આવી રીતે પપેટ્સ બનાવી શકો છો. હવે અહીં જવાબ જે આપેલા છે તમારા વર્ગમાં જે બાળકોએ જે પપેટ્સ બનાવ્યા હોય તે મુજબ ગણતરી કરીને લખવાના છે. તો તમારા વર્ગમાં સૌથી વધુ કયા પ્રાણીના પપેટ્સ બન્યા છે? સિંહ. તમારા વર્ગમાં સૌથી વધુ કયા પક્ષીના પપેટ બન્યા છે? ચકલી. તમારા વર્ગમાં સૌથી વધારે શાના પપેટ્સ બન્યા છે? પ્રાણીઓના કે પક્ષીના? તો અલગ અલગ હોઈ શકે છે, તો પ્રાણીઓના પપેટ્સ પણ વધારે બની શકે છે. તમારા વર્ગમાં કુલ કેટલા પપેટ્સ બન્યા છે? તો વર્ગખંડની સંખ્યા મુજબ પપેટ બન્યા હોય તો અહીં 25 જવાબ લખ્યો છે. આ એકમમાં તમને કયું પપેટ સૌથી વધુ ગમ્યું? તો સિંહનું પપેટ્સ બહુ ગમ્યું. તો અહીંયા સિંહનું ચિત્ર દોરી આપેલ છે. આવી રીતે ચિત્ર દોરી તમારે તમારી અધ્યયન સંપુટની અંદર ખૂબ સરસ રીતે પૂરી લેશો. આપને અહીં વિડીયો તમને ઉપયોગી થયો હોય તો એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ફરી મળીશું આગળના વિડીયોની અંદર.